બનાસકાંઠામાંથી જે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોરને લઈ અને ટિપ્પણી કરવામાં આવી હતી, હવે આ આખી બાબતને લઈને આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ થરાદમાં એક વિરોધ પ્રદર્શન કરવાના છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોરને લઈ અને એક જે આખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ જે ટિપ્પણી કરવામાં આવી હતી, આખી બાબતને લઈ અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમનામાં હાલ રોષનો માહોલ છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જે ગુલાબસિંહ રાજપૂત કે જેઓ સતત આ આખી બાબતને લઈ અને બોલતા આવી રહ્યા છે, તેમના દ્વારા હવે થરાદમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। એમની સાથે સાથે જે વડગામના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેઓ પણ જોડાશે અને જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેમના દ્વારા એક રેલી નીકાળવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી રહી છે। અને ખાસ કરી અને આખી બાબતને લઈ અને હવે જે જિગ્નેશ મેવાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। મિત્રો, બનાસની બેન ગેનીબેન ઠાકોર વિશે જે પ્રમાણેના અભદ્ર શબ્દોનો પ્રયોગ જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કર્યો, એ તમારે મારે બનાસના લોકોએ, ગુજરાતના લોકોએ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય એટલા માટે ગુલાબસિંહભાઈ રાજપૂત, આપણા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના થરાદના, એમની કચેરી જે થરાદ વિસ્તારમાં આવેલી છે, ચામુંડા ગેસ્ટ હાઉસ 4 રસ્તાની બગલમાં, ત્યાંથી આવતીકાલ સવારે 10 વાગે રેલી નીકળશે, કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી। આ આંદોલનમાં આવતીકાલે સવારે 10 વાગ્યાની રેલીમાં હું પણ ઉપસ્થિત રહેવાનો છું। સર્વ સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું। આત્મસન્માનની આ લડાઈમાં, બનાસની બહેનના આ સ્વાભિમાનની લડાઈમાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે। મિત્રો, બનાસની બેન ગેનીબેન ઠાકોર વિશે જે પ્રમાણેના અભદ્ર શબ્દોનો પ્રયોગ જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કર્યો, એ તમારે મારે બનાસના લોકોએ, ગુજરાતના લોકોએ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય એટલા માટે ગુલાબસિંહભાઈ રાજપૂત, આપણા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના થરાદના, એમની કચેરી જે થરાદ વિસ્તારમાં આવેલી છે, ચામુંડા ગેસ્ટ હાઉસ 4 રસ્તાની બગલમાં, ત્યાંથી આવતીકાલ સવારે 10 વાગે રેલી નીકળશે, કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી। આ આંદોલનમાં આવતીકાલે સવારે 10 વાગ્યાની રેલીમાં હું પણ ઉપસ્થિત રહેવાનો છું। સર્વ સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું। આત્મસન્માનની આ લડાઈમાં, બનાસની બહેનના આ સ્વાભિમાનની લડાઈમાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે। ખાસ કરી અને આખી બાબતને લઈ અને ઠાકોર સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે થરાદમાં જે કલેક્ટર કચેરીએ છે, કલેક્ટર કચેરીએ રેલી નીકાળી અને ત્યારબાદ જે કોંગ્રેસના આ જે દિગ્ગજ નેતાઓ છે તેમના દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવશે અને ખાસ કરી અને એવી માંગ કરવામાં આવી રહી છે કે ગેનીબેન ઠાકોર ઉપર જે ટિપ્પણી કરવામાં આવી એ મામલે હવે જે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તેઓ માફી માંગે એવી પણ માંગ સાથે આ આખી રેલી નીકાળી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે। ખાસ કરીને આ જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો ગેનીબેન ઠાકોર દ્વારા પણ જગદીશ વિશ્વકર્માને આખો જ્યારે મામલો સામે આવ્યો ત્યારે ચેલેન્જ આપવામાં આવી હતી, ત્યારબાદ પણ અનેક ચર્ચાઓ થઈ અને બનાસકાંઠામાં જો વાત કરવામાં આવે તો ભલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર્યું છે, પરંતુ ખાસ કરીને જો ચર્ચા કરીએ તો એમને ગેનીબેન ઠાકોરનું ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાને ગઢ કહેવામાં આવે છે અને જ્યારે વાત ગેનીબેન ઠાકોર ઉપર આવતી હોય છે ત્યારે આપણે જોયું છે કે અનેકવાર એવી બાબતોને લઈને કોંગ્રેસ અને એની સાથે સાથે બનાસકાંઠાના લોકો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરતા હોય છે। ત્યારે હવે આજે આખી બાબત સામે આવી અને એને લઈ અને કોંગ્રેસ દ્વારા હવે જોવાનું રહેશે કે આ આખી બાબતે કેવો વિરોધ કરવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે આજે આ આખી રેલી નીકાળી અને થરાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે આજે કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા શું માંગ કરવામાં આવે છે એ પણ જોવાનું રહેશે। માંગની જો વાત કરવામાં આવે તો હાલ પૂરતું તો એક જ વાત કહેવામાં આવી રહી છે કે જગદીશ વિશ્વકર્મા આખી બાબતને લઈ અને માફી માંગે। હવે જોવાનું રહેશે કે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી અને કોંગ્રેસના નેતાઓ શું કહે છે। આજે સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।